પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણા સૌ શરીરોની અંદર એક એવું તત્વ છે કે જે નિત્ય નિરંતર એક સરખું જ રહે છે. એ તત્વને આત્મતત્વ નામ આપવામાં આવ્યું છે. અજ નિત્ય શાશ્વતોયમ પુરાણો, અજ નિત્ય શાશ્વતોયમ પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. તો એના સંદર્ભમાં એક નાનકડી રચના છે કે અંદર ખાલી શાશ્વત પ્રેમ, અંદર ખાલી શાશ્વત પ્રેમ, આદિ અનાદિ એમને એમ. અંદર ખાલી શાશ્વત પ્રેમ, આદિ અનાદિ એમને એમ. અંદર ખાલી શાશ્વત પ્રેમ, આદિ અનાદિ એમને એમ. જન્મ મરણના ચક્કરો ચાલુ છે. અધ્યાત્મમાં પણ આત્મસ્મરણની કાયમી અવસ્થા માટે 7 થી 9 જન્મોની સાધના જરૂરી છે. એટલે મહોરાઓ જ બદલાયા કરે, મહોરાઓ જો બદલાયા કરે, અંદર નિત્ય હેમ ને હેમ. મહોરાઓ બદલાયા કરે, અંદર નિત્ય હેમ ને હેમ. અંદર ખાલી શાશ્વત પ્રેમ, આદિ અનાદિ એમને એમ. નામ રૂપ ને રંગ બદલાય, નામ રૂપ ને રંગ બદલાય, અંતર દે મને એમ. નામ રૂપ ને રંગ બદલાય, અંતર દે મને હેમ. અંદર ખાલી શાશ્વત પ્રેમ, આદિ અનાદિ એમને એમ. બંદા આટલું સત્ય સમય, બંદા આટલું સત્ય સમય, ઈશ્વર અલ્લાહ રાખે રેમ. બંદા આટલું સત્ય સમજ, ઈશ્વર અલ્લાહ રાખે રેમ. અંદર ખાલી શાશ્વત પ્રેમ, આદિ અનાદિ એમને એમ. તારા દુશ્મનને પ્રેમ કર, તારા દુશ્મનને પ્રેમ કર. ઈસુ કહે છે સમજ કેમ. તારા દુશ્મનને પ્રેમ કર. ઈસુ કહે છે સમજ કેમ. અંદર ખાલી શાશ્વત પ્રેમ, આદિ અનાદિ એમને એમ.
તો વાત આપણી અંદર જે તત્વ છે એમાં કાયમ સ્થિત થવાની છે. કર્યા જ કર તારા આત્માનું સ્મરણ તું કર્યા જ કર. અક્ષરમાં બેસી ને અક્ષરને જોયા જ કર. નાની વાતો છે, પરંતુ આ બધું શક્ય તો વર્તમાનની હાજર ક્ષણમાં જ છે. બાકી તો ઘસઘસાટ નીંદર તો આપણી સૌની ચાલુ જ છે. મશીનવત જિંદગી પણ ચાલ્યા જ કરે છે. જવલ્લે કોઈ ભયની ચીજની અથવા તો જીવલેણ ક્ષણમાં આપણે જાગી જઈએ છીએ. સ્મશાને પણ ક્યારેક આપણે જાગી જઈએ છીએ, પણ આ અવસ્થા ટકતી નથી. એકવાર બોધ થાય, અનુભૂતિ થાય કે હાજર ક્ષણ જેવું નિવાસસ્થાન બીજું કોઈ નથી, તો પછી સત્ય, પ્રેમ અને આનંદમાં શાશ્વતીની જે મોજ છે એ તો મુझको रखे राम तुझको अल्लाह रखे, दे दाता के नाम सबको अल्लाह रखे. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ. તો રામ, રહીમ, અલ્લાહ, જીસસની વાત પણ આ નાનકડી રચનામાં કરી છે. જે અખંડ તત્વ છે એ તો એક જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત પાસે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.